જો કાયદેસર રીતના લખાણ છે, તમને કોઈને ખબર હોય તો કમેન્ટ. ઠંડા ઠંડા કુલ હો. હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં હોય તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો, ઝાઝા ટાઈમ પછી આપણે જવાનું છે ખેતરમાં. શું કરવા? તો કે દાંતી રાપ કરવા. તો કે અત્યારે તો દાંતી જ આપવાની છે. તો અત્યારે આપણે ઘરેથી જવાનું છે ગામ, હાલ ટૂંકમાં મારા ખેતરે. તો ચાલો હવે આપણે ટ્રેક્ટર લઈને ભાગીએ. ટ્રેક્ટર આપણું અહીં ઊભું છે મિત્રો, બરાબર. આ ટ્રેક્ટર લઈને આપણે જવાનું છે. જવાનું 15 કિલોમીટર છેટું જવાનું છે. આપણી વાડી 15 આમ તો 20 જેવું થઈ જાય, કેમ કે આથી જાજી છેટી વાડી થાય છે મારી. આપણે દાંતી મારવાની છે. તો ચાલો આપણે ભાગીએ. તો મિત્રો, આપણે ટ્રેક્ટરની સીટમાંથી થઈ ગયા છે અને ટ્રેક્ટર લઈને આપણે વાગ્યા છે. તો ચાલો હવે આપણે સીધા મળીએ વાડીએ. તો મિત્રો, ફાઇનલી ખેતરમાં પહોંચી ગયો તો મતલબ માની લો ને કે 9:30 વાગ્યાનો ખેતરમાં પહોંચી ગયો હતો અને ચાલુ કરી દીધું હતું. તો વિડીયો ઉતારવાનું મગજમાં આવ્યું નહીં મિત્રો. તો અત્યારે હું છું મારા ખેતરમાં અને વાગવામાં થયા હશે 11, 11:30 થયા હશે. અને અહીંથી એટલું હાંકી નાખ્યું છે, જોઈ લો. અહીંથી વહી ગયો તો અહીંથી એટલું હાંકી નાખ્યું, બરાબર. હવે અડધું રહ્યું છે. અને આ જે દેખાય છે ને મિત્રો, એ અહીંયા ઓલી સર નીકળી છે, આપણે નર્મદા પાણી પાઇપલાઇન નીકળી છે. તો એનો અહીંથી આ જો આમનામાં પારોજી દેખાય છે ને, અહીંયા જો આમનામ નીકળી છે. તો અત્યારે બુયરું છે, પણ હજી જોઈએ એવું બુયરું નથી, ખાલી નોર્મલ એવું બુયરું છે. હજી કામકાજ બાકી છે અને એટલું આપેલું છે, એટલું મતલબ હાલી ગયું અને અડધું બાકી છે. એટલું બાકી છે અહીંથી લઈને એટલે સુધીને અડધું એટલું હકાઈ ગયું છે. તો ચાલો હવે આપણે હાંકી નાખીએ. હજી બપોર તો હજી થવામાં વાર છે. તો મિત્રો, લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો હજી વાડીનો નજારો તમને દેખાડું કે બહુ જૂની વાડી છે. હવે મકાન પડી ગયા છે, તો હજી પાણા છે. હવા પાણા હજી તમે ઓછા જોયા છે, જે સિટીમાં રહેતા હશે એની બહુ નહીં જોઈએ. તો ચાલો એકવાર તમને દેખાડી દઉં વાડીનો નજારો. તો મિત્રો, પાણી હિંચાઈ ગયું છે, તો આપણે પાણી પી લઈએ. આવ સાદું સિમ્પલ જોઈ લો. આ મારી વાડી છે ને આપણે હિંચીને અત્યારે પાણી પીધું. તો પીવાનું છે, કેમ કે અત્યારે લાઇટ નથી મિત્રો, તો હિંચીને પીવું પડે, બરાબર. હા હે ઠંડા ઠંડા કુલ હો. આમે પી શકો. આમે પી શકો. મજા આવી ગઈ. આ શું કહે, સિટીના ફિલ્ટરના પાણી પીને યાર વાત જવા દે. આજે તમે પાણી પીવું, આની કંઈક ફિલિંગ જ કંઈક અલગ છે. અને નારિયેળી જો એટલી ઊંચી નારિયેળી છે, લઈ ગયા. 2 નારિયેળી થાય એવડી એક નારિયેળી છે જો. અને એમાં ત્રોપાઈ છે, એવું નથી જવું જો છે. તો કોઈ આંબી નથી પાકી ગઈ, આમાંય છે જો છે ને. એમ જોઈએ ભાઈ. તમારે પીવા હોય તો આવો આંબી અને પી શકો છો. બહુ જૂનવાણી સમયની આપણે ઓયડી છે. અને આ બધું હાથેથી ચણતર કરેલું છે ને, દેશી પાણાનું છે, જોઈ લો. હાવ એટલે હાવ દેશી પાણાની આ છે. આ બધા હાથેથી ઘડવા પડે મિત્રો. અને આમાં ગોખલાની કઈ રીતના ફિટ કરતા હશે જોઈ લો. આ રીતના પહેલાં ગોખલા બનતા. આ એક કળા હતી પહેલાંના. અત્યારના કળિયાઓને આ ન આવડે. જે જૂનવાણી છે ને એ બધાને જ આવડે છે. અને અહીંયા એક વસ્તુ તમને દેખાડું હું, જોઈ લો. અહીંયા એક ટાઈમ હતો જ્યારે મારા દાદા ને દાદી મારા પપ્પા ને બધા અહીં રહેતા. અને અત્યારે અહીંયા શું કહેવાય કે વાત જવા દે એવી હાલત થઈ ગઈ. અહીંયા મિત્રો એક પાણકો મારે તમને બતાડવાનો છે, જે આ છે. આ જો આ પાણકો છે. પહેલાં પાણિયારું હતું. આમાં પાણિયારું નહીં, ટૂંકમાં હતું અમારે ચણતરમાં. આ જોઈ લો. આમાં તમને કંઈક ભાષા દેખાશે, હિરખાએ જોઉં. આમાં કંઈક લખેલું છે, જોઈ લો.
શું લખેલું છે એ ઉકેલ નથી પડતો. જો કાયદેસર રીતના લખાણ છે, તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરો. જો ચિત્રો દોરેલા છે, આ રીતના કંઈક દોરેલું છે, બરાબર. આખું લખેલું છે. જો આ જોઈ લો મિત્રો, દેખાતું નથી. આમાં કદાચ પાણી નાખ્યું, કદાચ દેખાય તો ના, જોઈ નથી દેખાતું, પણ આમાં લખાણ છે. જોઈ લો, તમને અત્યારે દેખાય નહીં, પણ ચાલો હું મારા આપણે શું કહેવાય કે યુટ્યુબની ચેનલમાં કમ્યુનિટી હોય છે ને, જેમાં ફોટા અપલોડ થાય, તેમાં હું રાખી દઈ. તમારે જોવું હોય તો જોઈ લેજો અને સર્ચ કરી શકો છો કે એ લખાણમાં શું કહેવા માગે છે, અથવા તો કોઈ ભાષામાં લખેલ છે એ જરાક કમેન્ટ કરીને બતાવજો. તો આવી કંઈક મારી વાડી છે. અને આજના વિડીયો માટે એટલું જ. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો ને કમેન્ટ કરી નાખો. ચાલો.